હોળીનો તહેવાર આવે એટલે સૌથી પહેલા આપને કેસુડાની યાદ આવે, કારણ કે કેસુડાના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. કેસુડાના રંગને અને ગીરના સાવજને સરખાવવામાં આવ્યા છે, કારણ કે કેસુડાનો રંગ પણ કેસરી છે અને ગીરના સાવજને પણ કેસરી કહેવામાં આવે છે. આ બાબતથી અવગત કરવા માટે જૂનાગઢમાં વસતા અશ્વિનભાઈ પંડ્યાએ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. હોળીમાં કેસુડાનું મહત્વ વિશેષ છે. કેસુડાથી બનેલો કેસરી રંગ એ નિર્મળ અને સ્વચ્છ છે. કેસુડાથી બનેલા રંગ દ્વારા જો હોળી રમવામાં આવે તો તે કલર જ્યારે શરીર પર પડે છે ત્યારે શરીરના ચામડીના રોગો પણ દૂર થતા હોવાની માન્યતા છે. રાસ ગરબામાં રાજસ્થાની ગીતોમાં પણ કેસરિયાનું ખાસ મહત્વ છે. રાજપૂતો પણ કેસરિયા કરતા તેનો પણ ખાસ મહત્વ. જી હા, કેસરી રંગ અને કેસરિયા શબ્દનું પણ ખાસ મહત્વ રહેલું છે. પોતાના રાષ્ટ્ર અને પોતાના રાજ્ય માટે જ્યારે યુદ્ધ થતું અને જ્યારે તેઓ રાજપૂતો પોતે કેસરિયા કરતા તે શબ્દનું પણ ખાસ મહત્વ છે. જ્યારે ધરતીના રક્ષણ કાજે પોતાનો જીવ દેનારા ક્ષત્રિયો આજે પણ કોઈ ભૂલી શકે નહીં. કેસરીયો રંગ તે બહાદુરી અને ઉદારતા તથા નિર્ભયતાના ગુણ દર્શાવે છે. હું અશ્વિનભાઈ પંડ્યા. ધૂળેટી પર્વ નિમિત્તે કેસરિયા અથવા કેસુડાનું શું મહત્વ છે એની થોડી ચર્ચા આપણે કરીએ. તો આપણે ત્યાં કહેવાનું છે કે કેસુડાના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, ભક્તિના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં અને નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. તો આ કેસરી રંગ છે એ શૌર્યનું પ્રતીક છે. ગીરમાં કેસરી સિંહ વસે છે અને એના દર્શન કરવા માટે ઘણા માણસો એને જોવા માટે જાય છે. કેસરી રંગની મહત્તા એટલા માટે છે કે એ નિર્ભેળ અને સ્વચ્છ રંગ છે. એની છાપ ચામડી ઉપર ગહન અસર પાડે છે. ચામડી જનિત જે રોગો છે એ કેસરી રંગથી નાબૂદ થાય છે. અનેક એલર્જીક જે વસ્તુઓ છે એ પણ નાબૂદ થાય છે. એટલા માટે ત્યાં ધૂળેટીના દિવસે આ કેસરીયો રંગ ઉડાડવાની પ્રથા આપણે ત્યાં જોવા મળે છે. હવે કેસરી એ સંદર્ભમાં આપણે ત્યાં દોહાઓ મળે છે, લોકગીતોમાં પણ, ગરબાઓમાં પણ આપણે ત્યાં કેસરી રંગનું મહત્વ છે. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. રાજસ્થાની ગીતો જોઈએ તો કેસરિયા બાલમ રે પધારો મારે દેશ. કેસરીયો બાલમ કીધો, બાલમ તો ખરો, પ્રિય પાત્ર પ્રિય ભાજન તો ખરું, પણ કેવું કેસરિયું. અને જ્યારે રજપૂતો યુદ્ધમાં કૂદી પડતા ત્યારે પણ કેસરિયા કરતા. કેસરિયા એટલે રહીન જીવન આસ, તારા સાથી 3 જણા હરિયું કઠારી હાથ, હવે તો રહીન જીવન આસ. જીવવાની આશા બધી છોડી અને માત્ર કેસરિયા કરી અને પોતાનું ત્યાગ, પોતાનું સમર્પણ, પોતાનું બલિદાન એ આપી દેતા અને વીર ગતિને પ્રાપ્ત કરતા. એટલે કેસરિયા રંગની સાથે બહાદુરી, પરાક્રમ, શૌર્ય, ઉદારતા આવા બધા ગુણો જોવા મળે છે. મારી આ તકે આપને સૌને એક નમ્ર નિવેદન છે કે આપણે ધૂળેટી રમીએ ત્યારે માત્ર કેસુડાના ફૂલોથી બનાવેલા રંગથી જ રમીએ. બીજા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ન કરીએ, કારણ કે એનાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. કેસરીયો રંગ એકબીજાને ઉડાડીએ અને આપણે કેસરિયા બનીએ, આપણે બહાદુર બનીએ, પરાક્રમ બનીએ, વીરતા પરમો ધર્મ એ સૂત્રને ચરિતાર્થ કરીએ. અસ્તુ.